સુરત શહેરના વોર્ડ નંબર 24થી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવાર રોનક આરિફ પટેલ દ્વારા ઉધના વિસ્તારમાં છેલ્લા પ્રચારની ગણતરીના કલાકોમાં ભવ્ય પ્રચાર કરાયું. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને માત્ર હવે ગણતરીના જ 2 દિવસ બાકી છે અને પ્રચાર પ્રસાર માટે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે દરેક ઉમેદવાર દરેક કલાકનો પ્રચાર માટે સદુપયોગ કરી રહ્યા છે અને દરેક ઉમેદવાર ડોર ટુ ડોર જઈને પેમ્પલેટ વેચીને રેલીઓ કરીને મીડિયાને પોતાના ઇન્ટરવ્યૂ આપીને પ્રચાર કરી રહ્યા છે અને પોતાના વોટ માટે લોકોને અપીલ કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના વોર્ડ નંબર 24થી ઉધના વિસ્તારમાં રહેતા રોનક આરિફ પટેલ, જે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીથી ઉમેદવાર છે, જેમણે આજે જનતાને કહ્યું કે તેમનો પેનલ ક્રમાંક 16 છે અને તેનું ચિહ્ન સીટી છે. તે બટન દબાવીને લોકોને તેમના પર ભરોસો કરીને લોકોને વોટ આપવા માટે અપીલ કરી. વાજતે ગાજતે ઢોલ નગારા સાથે તેમણે પોતાના વિસ્તારમાં, ઉધના વિસ્તારની ગલીઓમાં, શેરીઓમાં, મોહલ્લામાં ડોર ટુ ડોર જઈને છેલ્લી પ્રચાર માટેની કલાકોનો સદુપયોગ કરીને ડોર ટુ ડોરનું ભવ્ય પ્રચાર કર્યો. મહિલા ઉમેદવાર રોનક પટેલે કહ્યું કે મારો હેતુ માત્ર લોકોની સેવા કરવાનો છે, બીજો કોઈ પણ ઈરાદો નથી. મેં ચૂંટણીમાં ભાગ લીધો છે માત્ર લોકોની સેવા કરવા માટે, લોકોને થતી દરેક સમસ્યાઓ દૂર કરવા માટે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લીધો છે અને કહ્યું કે જો હું જીતીશ તો દરેક લોકોની સમસ્યાઓ દૂર કરીશ. ઉધના વિસ્તારમાં બનશે તેટલી સમસ્યાઓ છે તે હું દૂર કરવા માટે લોકોને વોટ કરવા માટે આજે અપીલ કરી રહી છું, એમ તેમણે મીડિયા સમક્ષ કહ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નમસ્તે દર્શક મિત્રો, હું ઝારા ખાન ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે પ્રચાર બંધ થવા માટે માત્ર ગણતરીના કલાકો બાકી છે અને દરેક ઉમેદવાર પોતાએ આ કલાકોને સદુપયોગ કરીને પ્રચાર કરી રહ્યા છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીથી રોનકબેન આરિફ પટેલ તરીકે વોર્ડ નંબર 14 થી ઇલેક્શન લડી રહ્યા છે અને આ ઉમેદવારનું સિમ્બોલ છે સીટી. આપણે તેને પૂછીએ કે આ રોનકબેન પટેલ અહીં ઉધના વિસ્તારમાં રહે છે અને તેમણે શા માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી ઉમેદવારીનો પત્ર ભર્યો અને શા માટે તે એસએમસી માટેના જે ઇલેક્શન છે તે લડી રહ્યા છે, એટલે ચૂંટણી પોતે લડી રહ્યા છે. क्या नाम? रौनक आरिफ पटेल। आपका कौन सी पार्टी से ये इलेक्शन लड़ रहे हो? सरदार वल्लभ भाई पटेल। आपका वोट नंबर कितना है? 24 और पैनल क्रमांक 16। आप ये इलेक्शन सरदार वल्लभभाई पटेल पार्टी की तरफ से क्यों लड़ रहे हो? क्यों आपने ये एसएमसी का उम्मीदवारी पत्र भरा है? मैंने इसलिए अपना मैं इसलिए इलेक्शन में खड़ी हूँ क्या मैं चाहती हूँ कि मैं लोगों की सेवा करूँ। जैसे आधार कार्ड की इलेक्शन कार्ड हो गया, राशन कार्ड हो गया, जो लोगों की जो भी है ना तकलीफ है ना, तो वो सब उनकी प्रॉब्लम सोल्व करने के लिए मैं खड़ी हूँ। क्या मैं सिर्फ सेवा के लिए खड़ी हूँ। जैसे गटर लाइन हो गई, रोड की प्रॉब्लम हो गई, वो सब के लिए मैं खड़ी हूँ। आज इलेक्शन में प्रचार करने का लास्ट दिन है, तो आप प्रचार कैसे कर रहे हो? जी, हमसे जो बन पड़ रहा है हम वैसे ही कर रहे हैं। जैसे करते घरों घर जाके लोगों की से बता रहे हैं कि भाई हमारे पे ध्यान रखो, आपका जो कीमती वोट है वो हमको दो। लास्ट संडे के दिन 26 तारीख को इलेक्शन है, तो आप लोगों को क्या अपील करोगे? मैं यही बोलूंगी कि मुझ पे भरोसा करे, मुझ पे भरोसा रखे और अपना है ना कीमती वोट मुझे दे और की सेवा के लिए खड़ी हूँ। मेरा इरादा आपकी सेवा करने के लिए है। तो आप संडे के दिन सुबह में 26 तारीख के दिन 7 से 6 बजे तक टाइम है, आप है ना वोटिंग करने जाइए और आपका कीमती वोट मुझे दीजिए। और प्लीज रौनक आरिफ पटेल, मेरा सिंबल है सीटी है, सीटी। आप सीटी पे बटन दबाओ, उसके बाद में पीला बटन दबाओ और मुझे उम्मीदवार चुन के लाओ।